ધાનેરા શહેરમાં અત્યારે તસ્કરોએ ભારે માજા મૂકી છે, જેને પગલે રહેણાંક વિસ્તારના રહીશોએ હવે લાલ બત્તી સમાન સાવધાન રહેવાની જરૂર છે। છેલ્લા કેટલાક સમયથી તસ્કરો બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ધાનેરાની સુદર્શન સોસાયટીમાં સતત 2 દિવસથી ચોરીના બનાવો સામે આવી રહ્યા છે। ગત રાત્રિએ રામપુરા છોટા ગામના વતની અને હાલ સુદર્શન સોસાયટીમાં રહેતા શંકરભાઈ રબારીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। શંકરભાઈ પોતાના પરિવાર સાથે સામાજિક પ્રસંગે બહાર ગામ ગયા હતા, જેનો લાભ ઉઠાવી તસ્કરોએ ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો। તસ્કરોએ તિજોરી અને કબાટ ફોંફોસીને સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને અંદાજે 42,000ની રોકડ રકમ તેમજ કિંમતી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે આ જ સોસાયટીમાં અગાઉ પણ કમ્પાઉન્ડ વોલ નજીક આવેલા 3 મકાનોમાં ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે, જ્યારે અગાઉ ધરણીધર શોપિંગ સેન્ટરમાં પણ દુકાનોના તાળા તૂટ્યા હતા। કાલે સવારે 13 તારીખે મારા ઘરમાં ચોરી થઈ। અમે 2 દિવસ પહેલાં ગયા હતા ઘરકામથી બહાર। એના પછી અમારા બાજુવાળાએ સવારમાં 6 વાગે ફોન કર્યો 13 તારીખે કે તમારા ઘરમાં ચોરી થઈ ગઈ। એટલે અમે અહીંયા સવારમાં આવ્યા એટલે બધું વિખેર હતો। એમાંથી 42,000 રૂપિયા રોકડા રકમ, પછી કાનની બુટ્ટી, પછી નથ એ બધું લઈ ગયા। બીજું આના સિવાય કોઈ ઘરમાં ચોરી થઈ હોય તમારા સિવાય આજુબાજુ બીજે ક્યાંય? મારા ઘરના સિવાય બાજુમાં પરમ દિવસે ચોરી થઈ હતી સોનીના ઘરે। કયો વિસ્તાર કહેવાય? આ સુદર્શન સોસાયટી। ધાનેરામાં એક પછી એક ઘર અને દુકાનોમાં થતી ચોરીની ઘટનાઓએ પોલીસ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ખડા કર્યા છે। જોકે સુદર્શન સોસાયટીમાં થયેલી અગાઉની ચોરીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના આધારે ધાનેરા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓ જોતા હવે લોકોએ પણ બહાર ગામ જતી વખતે પોતાની માલ મિલકત બાબતે વધુ સજાગ થવાની જરૂર છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ રીઢા તસ્કરોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે, એ જનતામાં સુરક્ષાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે।